અરવલ્લી જિલ્લાના મોડાસામાં 5થી વધુ સોસાયટી વિસ્તાર પ્રદૂષણથી પરેશાન થયો છે. તો રહેણાંક વિસ્તારમાં આવેલ ડામર પ્લાન્ટથી સમસ્યા સર્જાઈ રહી છે. તો પંચવટી, શિવાલય, શ્યામ અને શિવાલિક સોસાયટીના રહીશો અસરગ્રસ્ત થયા છે. તો ડામર પ્લાન્ટના સતત ધુમાડાથી આરોગ્યનો જોખમ હોવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે આસપાસ 3થી વધુ શાળાઓ આવેલી હોવાનો પણ મુદ્દો છે. ત્યારે ડામર પ્લાન્ટ હટાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે રહીશોનો રોષ હવે વધ્યો છે અને માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે. સોસાયટીની બાજુમાં બાજકોટમાં મોટી કલ્યાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડામર પ્લાન્ટ આવેલો છે તે ખૂબ પ્રદૂષણ કરે છે. ટાયર સળગાવવામાં આવે છે અને જે ડામર ગરમ કરીને જે એર પોલ્યુશન થાય છે, જેના કારણે દિવસ રાત આજુબાજુની સોસાયટીઓ તથા જે સ્કૂલો આવેલી છે અને જેની અંદર 4 થી 5 હજાર બાળકો અભ્યાસ કરે છે, તેમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે. દિલ્હીમાં જે રીતનું પ્રદૂષણ છે એ રીતનું પ્રદૂષણ અમારે રોજ સવાર સાંજ લેવું પડે છે. સવારે ઉઠી અને બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય એનું જે ચામડીની ઇફેક્ટ, ચામડીના રોગો પણ એના કારણે ખૂબ વધી ગયા છે. અને અહીંયા અમારી સોસાયટીના શ્યામ રેસિડેન્સી છે, શિવાલિક છે, શિવાલય છે, 4-5 સોસાયટીના બધા રહીશો છે. અહીંયા કલેક્ટર બેનશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને અહીંયા અમારો જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે તે માટે અમે બેનશ્રીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અત્યારે શું તકલીફો થાય છે? અત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાના બાળકોને અને સ્કૂલોમાં જે ભણતા બાળકો છે એ રોજ ઘરે આવીને ફરિયાદ કરે છે કે શ્વાસ લેવામાં અમને તકલીફ થાય છે, ગૂંગળામણ થાય છે. 24 કલાક આ ધુમાડો નીકળે છે.